અને આખી રાત એટલું ગંધાય છે ને, મને ઊંઘ નથી આવતી યાર. અને નસકોરા એટલે કેવા, એટલા મોટેથી બોલ. હવે આવું ગયા વખતે એમણે કરેલું ને, 2:30 વાગે બાજુવાળાનો લેન્ડલાઇન પર ફોન આવ્યો હતો કે તમારી પાણીની મોટર તો બંધ કરો યાર. મારાથી તો કહેવાયું પણ નહીં કે આ સસરાના નસકોરા જે મોટર ચાલુ નહીં. તો તમારે છે ના હોય ને પણ ના આવશો, પણ પપ્પાની વાત બંધ કરી દો. ઓકે ના સાંભળ, મેં એમને હમણાં પરફ્યુમની બોટલ આપી, કીધું ભલે વાપરતા, તે એ વાપરતા નથી, એમણે સાઈડ પર મૂકી દીધી છે. અને મારા નારંગીનું છોડું છોલી અને પૂસ 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 આવો કઈક રસ ઉડાડે છે બધે શર્ટ પર પિચકારીઓના. અને કે જો જમાઈરાજ ઓરેન્જ ફ્લેવર કે. મેં કીધું જાનેલા. ઓય શું બોલો છો? બસ હવે બસ, સોંગ વગાડ પહેલું. આ છોકરાને તમે રમાડો છો. તમને ગઈકાલે તમે એને સુવાડતા હતા તો કે સો જા ડિપ્લોમા, સો જા. એને શું ડિપ્લોમા કહો છો? એ તને ખબર નહીં? શું પણ? અને માં કરીને સંગીતા હા, તે બોમ્બે ગયેલી ભણવા, કે ડિપ્લોમા કરવા જાઉં છું, ડિપ્લોમા કરવા જાઉં છું એવું કહીને ગઈ, અને આને લઈને પાછી આવેલી. આ છોકરાને તારે એટલે મેં આનું નામ જ ડિપ્લોમા પાડી દીધું છે. કરાત હોય કોઈ દિવસ. બહુ ચીડાય સંગીતા તો. આને કહું ડિપ્લોમા એટલે કોઈ પણ હોય ચીડાય. આવે ત્યાં સંગીતાનું કેવું, એટલે એરેન્જ મેરેજ કે લવ મેરેજ? લવ મેરેજ લી ના હોય. હવે લવ મેરેજ છે લી. તું આ છોકરાની બર્થ ડેટ અને પેલા લોકોની મેરેજ ડેટમાં ખાલી 5 જ મહિનાનો ફરક છે. જો ઓ માય ગોડ, તારે મારું મોડું ના ખોલાઈશ ને, આ સંગીતાને કઈ કહેતી નહીં લા. શું લેવા રેડિયો પર બોલ્યા? સારું જે હશે તે માઈ ગયું. છોડ, ગીત વગાડ લા. કાકી પણ આવી ગયા છે. કેમ મોડું થયું કાકી? મને પૂછવા દે ને. તું ખરો આડેધર પ્રેમ કરે છે? આડેધર એટલે? આડેધર ફાયરિંગ થઈ શકે તો પ્રેમ ના થઈ શકે? હારું તમે પૂછો યાર. કમ મોડું થયું? રસ્તામાં આવતી હતી ને તો ગુંડાએ મારી છેડતી કરી. હવારમાં હવારમાં એટલે કે થોડું ટાઈમ જોઈને છેડતી થાય. તું ભાઈ ઉભો રહે ને. ઓ તાજા પોદરા, હારું તમે પૂછો યાર. શું થયું? ગુંડાએ મને સીટી મારી અને મને કે હાય ઐશ્વર્યા, હાય ઐશ્વર્યા. એને કાળા ગોગલ્સ પહેરેલા? હા, 100% મોતીઓ હશે. નાના સાચે ઐશ્વર્યા કીધું. અને ખબર છે, સાડી પણ પકડી મારી. ની માને તારી સાડી પકડી? હા, નહીં છોડવું એને. આજે બામ કાઢી રાખજે. આજે મારામારી થશે. શાબાશ. પણ સાંભળો, મેં સાંભળ્યું છે એને 3 મર્ડર કર્યા છે. એટલે તારે ચોથું કરાવું જ છે એમ ને? હટ, ગભરાઈ ગયા. મારી સાથે અત્યારે કોઈ 18 વર્ષનો નવજવાન છોકરો હોત ને તો આમ તૂટી પડત. મારી ઉંમર 18 ની જ છે. કેટલી ઉંમર વધી એ નથી પૂછતા. એ તું તારી હમણાં તારી ઘરે જઈએ. બહુ લટુડા વેડા કર્યા છે આજે તો તમે. બાપા, મારો પગ છે ને મચકોડાઈ ગયો છે ને તો ફાવતું નથી ઊભું થતા. ઊભું જ થવું હોય તો ગાડીનો જેક મંગાવું નીચેથી. કશું મંગાવ નથી. મને વ્હીલચેર અપાવો. વ્હીલચેર. તું જેને વ્હીલચેર કે છે ને એના પર અમારી ત્યાં ફ્રૂટ વેચાય. હું લારીની વાત નથી કરતી, વ્હીલચેર જ માંગુ છું. ઓકે? બિચારો મહેશ પણ ઘરે રાહ જોતો હશે. ચાલો થઈ ગયું. કાલાકટ્ટા આવ્યો જ ઘેર? આ તમને શું વાતો છે? હમણાં પેલો હાથથી હલાવવાનો પંખો આવે ને, હા, તે પંખો હલાવીને હવા ખાતો તો આ કાલાકટ્ટા. તને એવું દ્રશ્ય લાગે ને, એની માને કોક બાર્બેક્યુ શેકાતા બળી ગયું ને એવું. બસ હવે સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી. લગન થઈ ગયા છે આપડા. હવે જે મીનાક્ષી જે હોય હું જ છું. આ સાલું ખરું. આ પત્ની એટલે છે ને સલાહ જેવી હોય. સલાહ બધા આપવા તૈયાર હોય પણ કોઈ લેવા તૈયાર ના હોય. પણ ગમે તે હોય, ગામ એટલે ગામ. મારા પપ્પા ત્યાં જ ભણેલા. તારા બાપાનું ઇંગ્લિશ એટલે હા. એમને તો ઘૂંટણમાં પણ હેડેક થાય. બસ હવે એમને હેપી બર્થડે કહીએ ને તો સામે સેમ ટુ યુ કહે. બોલ. બસ હવે ચાલ, તું સોંગ વગાડ. તો મારા પપ્પા પર આવ્યું બધું. કાકી આ વખતે તમે ઉત્તરાયણ ક્યાં કરવાના? પપ્પાના ઘરે. ઓબ્વિયસલી બહુ મજા આવે યાર. આ મસ્ત ડીજે વાગતા હોય, ચીકી ખાતા હોય, ઊંધિયું, સિંગ ચણા બધા ભેગા થાય ને વાવ વાવ. આમાં મારા પપ્પાને ત્યાં ના છે ને સીધી આમ ધોડ દઈને ના પાડી. પણ મને નથી ભાવતું યાર. તઈ આવે રાત્રે તું પછી ત્યાં રોકાઈ જવાનું ગોઠવે છે અને પછી મારે છે ને તારા પપ્પાની બાજુમાં સુઈ જવાનું આવે છે. તો શું વાંધો છે? એ છે ને રાત્રે છાતી પર બામ ચોપડીને હોઈ જાય છે. સરસ શોધી છે પ્રેમ કરવાની. અરે પણ તમને નવા જનરેશનની મેથડો તો આવડતી નથી. અત્યારે બધા હસબન્ડ ખબર છે પોતાની વાઈફને આપલું કયું સોંગ, આ સોંગ ડેડિકેટ કરે છે. બન જા તું મેરી રાની, તેનું મહેલ બના દૂંગા. હા, બન જા તું મેરી રાની, તેનું મહેલ બનવા દૂંગા. મહેલ બનવા દૂંગા વાળા જેટલા પણ છે ને બધા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરવા લાઈનમાં ઉભા હોય. બટાકા ડુંગળી વાળો તો ઓટલા પર જ બે જ. સેજ હસીને વાત કરી હતી ખાલી. તે આવી ગઈ ને પણ બધી લારીઓ ઘર અમે.
કાલથી છે ને તું તારા ભાઈ પેલા કાલા ખટ્ટાને હાથે રાખજે. મહેશ ને હા, શું કામ? તને નજર ના લાગે એટલે. બસ આ જ પ્રોબ્લેમ હોય છે બ્યુટીફુલ હોવાનો. બસલી રેને હવે તું હવે બ્યુટી કોન્ટેસ્ટમાં જાય ને બધાને ઇનામ લાગે, તને પેનલ્ટી લાગે. એ જ. અદા તો શિલ્પા શેટ્ટી ની કહેવાય. મેં હમણાં એક વિડીયોમાં જોયેલું, હા કંઈક 1 મિનિટમાં એને કંઈક 100 ઠુમકા મારેલા. એનર્જી જો એ તો નવા સેલ નખાવે તો હું પણ કરી શકું. સેલ પર થોડા ઠુમકા વાગેલી. એ જે હોય, જો મારી પણ અદા છે અને હું એક ટાઈમ પર છે ને આમ ડાયટ નું બધું ધ્યાન રાખતી હતી. ઓનલી સલાડ, મગનું પાણી, દાલ, એવું બધું. તો હવે શું ખાવ છો? હવે તો ખેતરમાં છુટ્ટી મૂકી દઈએ છે ને. શાંતિ રાખો, હું આજે પણ આમ નહીં ધોઈને બેસું ને તો નવી જ લાગુ. લા, તારા જમાનાના ડાયનાસોર મરી ગયા. તમે શાંત રહો.